હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ સેમિસ્ટર 1 એકાઉન્ટન્સીની અંદર શાખાના હિસાબોના એમસીક્યુ આ વિડીયોની અંદર આપણે એનું સોલ્યુશન કરીશું. જે વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તેવા દરેક વિદ્યાર્થી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દે. તો આપણે અત્યારે આ શાખાના હિસાબોના જે એમસીક્યુ કરવા જઈ રહ્યા છીએ એ એમસીક્યુ આપણે ચોપડીની અંદરના જ છે, એ અહીંયા સ્ક્રીન પર તમને દેખાતા જ હશે. સૌથી પહેલો એમસીક્યુ તમને લખેલું છે કે શાખા ખાતું એ કયા પ્રકારનું ખાતું છે. તમે 11મા ધોરણની અંદર હવે ભણી ગયા ખાતાના પ્રકારો, હે ને? તો એની અંદરથી શાખા ખાતું એ વ્યક્તિગત ખાતાનો પ્રકાર આવે છે. કયો પ્રકાર આવે છે? શાખાનું ખાતું એ વ્યક્તિગત ખાતાનો એક પ્રકાર છે. એના પછી બીજા નંબરનો આપણો એમસીક્યુ છે કે શાખા મુખ્ય ઓફિસ વતીથી ખર્ચા ચૂકવે તો શાખાના ચોપડે. હવે શાખા મુખ્ય ઓફિસ વતીથી ખર્ચા ચૂકવે છે. કોણ ચૂકવે છે? શાખા. કોના લીધે? મુખ્ય ઓફિસ વતીથી. તો શાખાના ચોપડે શું કરે? મુખ્ય ઓફિસનું ખાતું શું થશે? ઉધાર છે, કેમ કે મુખ્ય ઓફિસ માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. એના પછી ત્રીજો એમસીક્યુ છે આપણો સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું. સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ શાખા ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય. અને ખાલી આપણને પૂછ્યું હોય કે શાખા ખાતું કયા પ્રકારનું ખાતું છે, તો વ્યક્તિગત ખાતું આવે. અને સ્ટોક અને દેવાદાર પદ્ધતિ મુજબ જો તમને પૂછ્યું હોય તો કયું આવશે? માલ મિલકત પ્રકારનું ખાતું. સ્વતંત્ર શાખા માટે મુખ્ય ઓફિસનું ખાતું. સ્વતંત્ર શાખા માટે મુખ્ય ઓફિસનું ખાતું મૂડી ખાતા જેવું છે. હવે જુઓ, એના પછી આપણે 5મા નંબરનો દાખલો છે, એની ગણતરી કરવાની છે. હું તમને ગણતરી કરીને દેખાડીશ અને આ ગણતરી મોસ્ટ ઓફ એમસીક્યુ માં પૂછાતી હોય છે. શાખાના ચોપડે ફર્નિચર ₹75,000 નું છે, પરંતુ તેનું ખાતું મુખ્ય ઓફિસ ચાલવે છે. જો 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવામાં આવે તો શાખાના ચોપડે કેટલા રૂપિયા નોંધાશે? શાખાના ચોપડે કેટલા રૂપિયા નોંધાશે? હવે જુઓ, દાખલાની અંદર હું તમને અહીંયા ગણતરી કરીને બતાવું છું કે શાખાની અંદર કેટલા રૂપિયા નોંધાશે, એની એન્ટ્રી આપણે કેવી રીતે કરીશું. જુઓ, સૌથી પહેલા ફર્નિચરની કિંમત કેટલી છે? આ આપણે એમસીક્યુ કરી રહ્યા છીએ. એમસીક્યુ નંબર તમને બતાવી દઉં. એમસીક્યુ નંબર 5 છે, તો અહીંયા લખી દઉં છું એમસીક્યુ નંબર 5th નંબરનો એમસીક્યુ. ફર્નિચરની કિંમત દાખલામાં કેટલી આપેલી છે? આપણને ₹75,000. ફર્નિચરની કિંમત કેટલી આપેલી છે? ₹75,000. અને દાખલાની અંદર આપણને કહેલું છે, જોઈ લો તમે, 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ ઘસારો ગણવાનો છે. તો હવે જુઓ, સિમ્પલ, આની અંદરથી તમે ઘસારો શું કરતો? માઇનસ કરતો. તો આપણને ખબર છે કે ફર્નિચર ઉપર ઘસારો ગણવો, માઇનસ કરીએ ઘસારો, કેટલા રૂપિયા? તો કે 75,000 ના કેટલા ટકા કરવાના? દાખલાની અંદર વાત કરી છે 10%. જો 75,000 ના 10% કરો એટલે કિંમત કેટલી આવે? ₹7,500. તો ઘસારા બાદની કિંમત કેટલી કહેવાય? ₹67,500. એટલે કે આની નોંધ થશે. ₹67,500 શાખાના ખાતે નોંધવામાં આવશે. શાખાના ચોપડે કેટલા રૂપિયા નોંધવામાં આવશે? ₹67,500. ઓકે. હવે જુઓ, જે વિદ્યાર્થી મિત્રોએ આપણે શાખાના હિસાબોનો થિયરી અને ખાતાનો યુટ્યુબ પર વિડીયો મૂકેલો છે, પહેલો વિડીયો, જે વિદ્યાર્થી મિત્રોએ ન જોયેલો હોય તો જોઈ લેજો, તો એની અંદર એમસીક્યુ કરવાની તમને સરળતા રહેશે. હવે 6થા નંબરનો જે એમસીક્યુ છે, મુખ્ય ઓફિસે પોતાના શાખાને વર્ષ દરમિયાન ₹2,500 પેટા રોકડ માટે મોકલ્યા. વર્ષની શરૂઆતમાં અને આખરમાં શાખા પાસે પેટા રોકડ અનુક્રમે 700 અને 200 હતી. તો શાખાના પરચુરણ ખર્ચા કેટલા ગણાય? તો હવે જુઓ, શાખાને કયા ખાતાની વાત થઈ છે? અહીંયા પરચુરણ ખર્ચા, એટલે કે પેટા રોકડ ખાતું કહેવાય. આ પ્રકારનું કયું પ્રકારનું ખાતું કહેવાય? પેટા રોકડ. હવે દાખલાની અંદર તમને એમસીક્યુ ની અંદર જ્યારે પણ પેટા રોકડ ખાતું બનાવવામાં આવે એની અંદર કઈ કઈ એન્ટ્રીઓ હું તમને બતાવી દઉં છું. આપણે આગળના વિડીયોમાં પણ બતાવેલી છે. ઓકે, ઉધાર બાજુ વાત કરીએ તો સૌથી પહેલા લખવામાં આવે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. બીજું, મુખ્ય ઓફિસ પાસેથી મળેલ રોકડ. મુખ્ય ઓફિસ પાસેથી મળેલ પેટા રોકડ. ઓકે. બીજું અહીંયા લખવામાં આવે જમા બાજુ પરચુરણ ખર્ચ ખાતે. પરચુરણ ખર્ચ અથવા પેટા રોકડ ખર્ચ ખાતે. અને છેલ્લે અહીંયા લખવામાં આવે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. આ 4 એન્ટ્રી પેટા રોકડ ખાતાની અંદર થાય છે, ઉધાર બાજુ અને જમા બાજુ. હવે આપણને દાખલાની અંદર કોઈ પણ 3 વસ્તુ આપેલી હશે, એની ઉપરથી આપણે કોઈ પણ એક વસ્તુની કિંમત શોધવાની રહેશે. તો આ દાખલાની અંદર આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે? 6થા નંબરના એમસીક્યુ માં જોઈ લઈએ કે મુખ્ય ઓફિસે પોતાની શાખાને વર્ષ દરમિયાન ₹2,500 મોકલ્યા. મુખ્ય ઓફિસે કેટલા રૂપિયા મોકલ્યા છે? ₹2,500. તો જુઓ, હવે અહીંયા આપણે જે
મુખ્ય ઓફિસ જોડેથી રોકડ મળશે એની અંદર કેટલા લખીશું 2500 રૂપિયા 2500. એના પછી દાખલાની અંદર કહેલું છે વર્ષની શરૂમાં અને આખરમાં શાખા પાસે રોકડ અનુક્રમે 700 અને 200 હતી. એનો મતલબ શાખા જોડે શરૂઆતમાં કેટલા રૂપિયા હતા 700 અને આખરમાં કેટલા હતા 200. હવે જુઓ આ ખાતું બંધ કરો 2500 અને 700 કેટલા થાય તો કે 3200. આ બાજુ બી સરવાળો કેટલો થવો જોઈએ 3200. 3200 માંથી આપણે 200 માઇનસ કરો એટલે કેટલા રૂપિયા વધે 3000 રૂપિયા. તો એનો મતલબ પરચુરણ ખર્ચ કેટલા રૂપિયા શાખાને થયો હશે 3000 રૂપિયા. તો આની અંદર તમારો જવાબ કેટલો આવશે શાખાના પરચુરણ ખર્ચા કેટલા રૂપિયા 3000 રૂપિયા. ઓકે ઓકે 7મા નંબરના MCQ માં ધ્યાન આપજો કેમ કે 7મા નંબરનો MCQ મોસ્ટ ઓફ પૂછાતો હોય છે અને આની અંદર MCQ ની અંદર એવા જ પ્રકારના દાખલા છે કે તારીખ 1 એપ્રિલ 2005 ના રોજ મિલકતની બાકી 90000 છે જે શાખાને 1/10/2004 ના રોજ મોકલવામાં આવેલો છે. તારીખ 31 માર્ચ 2016 ના રોજ 20% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે. કઈ લીટીની પદ્ધતિએ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે. તો તારીખ 31 માર્ચ 2006 ના રોજ શાખાના ચોપડે ઘસારા બાદ કિંમત કેટલી ગણાશે એ આપણે દાખલાની અંદર શોધવાની છે. હવે જુઓ જ્યારે શાખાની અંદર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાતો હોય તો મૂળ કિંમત ઉપર ઘસારો ગણવામાં આવે. કઈ કિંમત ઉપર ગણવામાં આવે મૂળ કિંમત ઉપર. અને જ્યારે આપણને ઘટતી જતી બાકીની પદ્ધતિ કીધું હોય તો જે શરૂઆતની બાકી હોય એ કિંમત ઉપર ગણવામાં આવે. પરંતુ અહીંયા દાખલાની અંદર MCQ ની અંદર આપણને ક્લિયર કહેલું છે સીધી લીટીની પદ્ધતિ. કઈ લીટીની સીધી લીટીની પદ્ધતિ. તો આપણે મૂળ કિંમતની જરૂર પડશે. તો અહીંયા આપણે 1/4/2015 ના રોજ કેટલા રૂપિયા મિલકતની બાકી આપેલી છે 90000. આ 90000 રૂપિયા જે છે મૂળ કિંમત નથી ઘસારા બાદ કિંમત છે. કેટલા સમયનો ઘસારો ગણાયેલો છે જોઈ લો. જે શાખાને 1/10/2004 ના રોજ મોકલેલ એનો મતલબ 1/10 થી 1/4/2005 ના વચ્ચે 6 મહિનાનો સમયગાળો થયો છે. તો આ 90000 રૂપિયા આપણને જે આપેલા છે 6 મહિનાનો ઘસારો માઈનસ કરીને આપેલો છે. જો આવા દાખલાની ગણતરી કેવી રીતે કરવી એ હું અહીંયા તમને બતાવી દઉં છું અને ધ્યાન રાખીને ધ્યાનથી જોઈ લેજો. ઓકે સૌ પહેલા આપણને દાખલાની અંદર જોઈએ કે કઈ તારીખે આ મોકલવામાં આવ્યું હતું. તો આ તારીખ હતી કઈ 1/10/2004 ના રોજ. તો ધારો કે 1/10/2004 ના રોજ 1/10/2004 ના રોજ ફર્નિચરની અથવા મિલકતની મૂળ કિંમત 100 રૂપિયા છે. કેટલા રૂપિયા 100 રૂપિયા. હવે આપણને બાકી જે આપેલી છે ને 1/4/2005 ની તો એની અંદરથી આપણે ઘસારો માઈનસ કરવાનો. પણ ઘસારો કેટલા મહિનાનો થશે 6 મહિનાનો. કેટલા મહિનાનો કેમ 6 મહિનાનો કારણ કે દાખલાની અંદર આપણને જે બાકી આપેલી છે ને 1/4/2005 ની આપેલી છે. તો અહીંયા ઘસારો કેટલો થશે જુઓ. તો આપણને ઘસારો આપણને 100 રૂપિયા મૂળ કિંમત એના 20% અને એ પણ કેટલા મહિનાનો ગણવાનો આપણે 6 મહિનાનો. એટલે ઘસારો કેટલા રૂપિયા થશે 10. તો ઘસારા બાદ કિંમત એની કેટલી ગણાશે 90. કઈ તારીખની આ કિંમત કહેવાય 1/4/2005 ની બાકી. ઓકે હવે ધારવા પ્રમાણે આપણે 90 આવી ને ખરેખર કેટલી આપેલી આપણને 90000. તો 90 એ 90000 મૂળ કિંમત 100 ધારી હતી 100 એ કેટલા તો અહીંયા લખીશું અહીંયા મૂળ કિંમત બરાબર શું કરીશું આપણે 90000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા 90. એનો મતલબ આની મૂળ કિંમત કેટલા રૂપિયા આવશે 1 લાખ રૂપિયા. મૂળ કિંમત કેટલા રૂપિયા આવશે એની અંદર 1 લાખ રૂપિયા. ખબર પડી કે ન પડી. હવે એની અંદર મૂળ કિંમત ઉપર આપણે શું ગણવાની વાત કરી છે ઘસારો. મૂળ કિંમત આપણે કેટલી મળી આપણને 1 લાખ રૂપિયા મળી છે. કેટલા રૂપિયા 1 લાખ રૂપિયા. તો મૂળ કિંમત ઉપર જો આપણે ઘસારો ગણવો હોય તો હવે આપણે ઘસારો આખા વર્ષની વાત કરીએ. ઘસારો બરાબર આખા વર્ષનો ઘસારો ગણવો હોય તો 1 લાખ ગુણ્યા કેટલા ટકા 20%. તો આખા વર્ષનો ઘસારો કેટલા રૂપિયા થાય 20000 રૂપિયા થાય. કેટલા રૂપિયા 20000. હવે આપણને દાખલાની અંદર 1/4/2005 ની જે બાકી છે એ કેટલી આપેલી છે દાખલામાં 90000 રૂપિયા. અને આપણને દાખલાની અંદર કઈ બાકી શોધવાની કીધી છે 1/4/2006 ના રોજ ઘસારા બાદ કિંમત કેટલી હશે એટલે કે એની બાકી કેટલી હશે. તો અહીંયા કેટલો સમયગાળો થયો 1 વર્ષનો. તો આની અંદરથી 1 વર્ષનો ઘસારો આપણે શું કરી દઈએ માઈનસ અને ઘસારો કેટલો આવ્યો છે આપણો 20000 રૂપિયા. તો 90000 માંથી 20000 માઈનસ કરો એટલે કેટલા રૂપિયા વધશે 70000 રૂપિયા થશે. આ MCQ માં મેં તમને બધી વ્યવસ્થિત ગણતરી કરી છે. જો નેક્સ્ટ MCQ આવી રીતે જ પૂછાશે તો આપણે એની ડાયરેક્ટલી ગણતરી કરી દઈશું. તો આની અંદર જવાબ કેટલો આવશે 70000 રૂપિયા. શાખાના ચોપડે ઘસારા બાદ કિંમત કેટલી ગણાશે 70000 70000 રૂપિયા. નેક્સ્ટ 8મા નંબરના દાખલાની અંદર આપણને શું કીધું છે એવો ને એવો દાખલો છે કોઈ ફરક નથી. 1/4/2017 ના રોજ મિલકતની બાકી 95000 છે જે શાખાને તારીખ 1/10/2006 ના રોજ મોકલેલ. તો 1/4 થી 1/10/2006 ના રોજ સમયગાળો કેટલો થયો 6 મહિનાનો.
તારીખ 31 માર્ચ 2008 ના રોજ વાર્ષિક 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે. તો અહીંયા યાદ રાખવાનું આપણે મૂળ કિંમતની જરૂર પડશે. તો 31 માર્ચ 2008 ના રોજ શાખાના ચોપડે મિલકતની ઘસારા બાદ કેટલી કિંમત કેટલી થશે? હવે જુઓ આખા વર્ષનો ઘસારો કેટલો છે? અહીંયા 10%. તો આપણે 6 મહિનાનો ઘસારો કેટલો થાય? 5%. હવે ધારો કે અહીંયા ડાયરેક્ટ ગણતરી કરીશું અને ક્વેશ્ચન નંબર 8 ની અંદર ડાયરેક્ટ ગણતરી તમને કેવી રીતે આવો દાખલો હોય તો શું કરવાનું? ક્વેશ્ચન નંબર 8 ધારો કે એની મૂળ કિંમત કેટલા રૂપિયા? 100 રૂપિયા. તો 6 મહિનાનો ઘસારો કેટલો થશે? આખા વર્ષનો 10%. તો 6 મહિનાનો કેટલા ટકા? 5. તો એની 6 મહિના બાદની કિંમત કેટલી? 95. 95 એ કેટલા આપેલા આપણને? 95000. 95 એ કેટલા આપેલા? 95000. તો 100 એ કેટલા થાય? તો શું કરીશું? એની મૂળ કિંમત શોધવા માટે આપણે શું કરવું પડશે? અહીંયા એની મૂળ કિંમત બરાબર 95000 ગુણ્યા 100 95000 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડ બાય 95. તો આપણો જવાબ આવશે રૂપિયા 1 લાખ રૂપિયા. કેટલા? 1 લાખ રૂપિયા. હવે એનો 1 લાખનો ઘસારો ગણો આખા વર્ષનો. 1 લાખના ઘસારાના આપણા 10% ગણીએ એટલે કેટલા થાય? 10000 રૂપિયા. કેટલા રૂપિયા? 10000. તો આપણી બાકી કેટલી હતી? 95000. એની અંદરથી 1 વર્ષનો ઘસારો માઈનસ કરો 10000. તો કેટલા રૂપિયા બાકી કહેવાય? 85000. 85000 રૂપિયા જવાબ આવશે. કેટલા રૂપિયા? 85000. હે ને? ચલો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલાની અંદર આપણને પેટા રોકડ ખાતું બનાવવાની વાત કરી છે. તો પેટા રોકડની અંદર નવમા દાખલા 9મા નંબરના ક્વેશ્ચનની અંદર જોઈ લો શું આપેલું છે આપણને કે મુખ્ય ઓફિસે તેની શાખાને વર્ષ દરમિયાન 6000 પેટા રોકડ માટે મોકલ્યા. વર્ષની શરૂઆતમાં આખરમાં બાકી અનુક્રમે 1700 અને 1200 છે. તો પરચુરણ ખર્ચા કેટલા થાય? તો આ દાખલો પણ હું તમને ગણતરીને કરીને બતાવી દઉં છું. ક્વેશ્ચન નંબર 9 ની અંદર તમારે યાદ રાખવાનું પેટા રોકડ ખાતું સૌથી પહેલા શું આવે? અહીંયા શરૂની બાકી. એની અંદર શું આવે? ઉધાર બાજુની વાત કરીએ તો મુખ્ય ઓફિસ જોડેથી મળેલ રકમ. મુખ્ય ઓફિસ જોડેથી મળેલ રકમ. જમા બાજુ શું આવે? પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચા. અને છેલ્લે શું આવે? અહીંયા આખરની બાકી. કઈ બાકી આવે આપણી? આખરની બાકી. તો દાખલાની અંદર હવે કઈ કઈ વસ્તુ આપેલી છે જોઈ લો. શરૂઆતની બાકી 1700 અને આખરની બાકી કેટલી? 1200. તો અહીંયા લખી દઈએ આપણે. શરૂઆતની બાકીની અંદર કેટલા રૂપિયા? 1700 રૂપિયા. આખરની બાકીની અંદર કેટલા રૂપિયા? 1200. વર્ષ દરમિયાન ઓફિસે કેટલા રૂપિયાની રોકડ મોકલી? 6000. તો કેટલો સરવાળો થાય? 7000 ને 700. 7700 માંથી આપણે કેટલા માઈનસ કરવાના? 1200. એટલે કેટલો જવાબ આવશે? પરચુરણ ખર્ચમાં 6000 ને 500 રૂપિયા. એ શું કહેવાશે? પરચુરણ ખર્ચ. નેક્સ્ટ દાખલો આપણે આગળના જે દાખલા કર્યા એના જેવા છે. કોઈ ફરક નથી. મેથડ એ નો આપણે ઉપયોગ કરવાનો છે કે 1/4/2008 ના રોજ ફર્નિચરની બાકી 18800 છે. ક્વેશ્ચન MCQ નંબર 10 જે શાખાએ 1/10/2017 ના રોજ મોકલેલ છે એટલો મતલબ 6 મહિના પહેલા ખરીદેલો છે. 31 માર્ચ 2009 ના રોજ વાર્ષિક 12% લેખે સીધી લીટી પદ્ધતિ ઘસારો ગણાય છે. એટલે મૂળ કિંમત ઉપર ઘસારો ગણવો પડશે કેમ કે દાખલાની અંદર આપણને સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાની વાત કરી છે. આપણને જુઓ 6 મહિના પહેલા જ આપણે 1/4/2008 ની બાકી આપેલી છે ને આ ફર્નિચર 1/10/2007 એટલે 6 મહિના પહેલા ખરીદેલો છે. એટલે આખા વર્ષનો જો 12% હોય તો અડધા વર્ષનો કેટલો હોય? 6%. 31/3/2009 ના રોજ 31/3/2009 ના રોજ શાખાના ફર્નિચરની ઘસારા બાદ કિંમત કેટલી થાય? તો એકદમ ઈઝી છે. તમને હું ડાયરેક્ટલી કરાવી દઉં. ક્વેશ્ચન નંબર જે હતો કયો હતો? MCQ નંબર 10. MCQ નંબર 10 ની વાત કરીએ તો આપણને દાખલાની અંદર આપણે જો મૂળ કિંમત શોધવી હોય તો સિમ્પલ ડાયરેક્ટલી અહીંયા કરાવું છું તમને. આપણને દાખલાની અંદર એની બાકી કેટલી આપેલી? 18800. આ કેટલા મહિના પહેલા ખરીદેલી છે? 6 મહિના પહેલા. ગુણ્યા કેટલા? 100 કરવાના. 6 મહિના પહેલા ખરીદી લે. આખા વર્ષનો કેટલા ટકા ઘસારો? 12%. તો 6 મહિનાનો કેટલા ટકા થાય? 6%. એટલે ભાગ્યા કેટલા આવે? 100 માંથી 6 માઈનસ કરો એટલે 94. તો આની મૂળ કિંમત કેટલા રૂપિયા આવશે? 20000 રૂપિયા. આની મૂળ કિંમત કેટલા રૂપિયા આવશે? 20000 રૂપિયા. હવે આપણને દાખલાની અંદર બાકી કેટલી આપેલી છે? તો કે આપેલી છે આપણને 18800 રૂપિયા બાકી આપેલી. કેટલા રૂપિયા? 18800. એની અંદરથી 1 વર્ષનો ઘસારો માઈનસ કરો. કેટલાનો? 1 વર્ષનો. 1 વર્ષનો ઘસારો કેટલો થશે અહીંયા? 20000 ના કેટલા ટકા? 12%. તો 20000 ના 12% કરીશું એટલે કેટલો જવાબ આવશે આપણો? 2400 રૂપિયા. હવે આની અંદરથી માઈનસ કરો એટલે કેટલા રૂપિયા આવે? જવાબ 16400 રૂપિયા. તો આ તમારો જવાબ હશે. ઘસારા બાદ કિંમત કેટલી કહેવાશે એની? 16400 રૂપિયા. ઓકે. નેક્સ્ટ આપણો MCQ છે. MCQ નંબર 11 એ પણ પેટા રોકડનો જ છે. કયો છે? એ પેટા રોકડનો. એની અંદર શું કરવાનું છે એ જોઈ લઈએ આપણે. MCQ નંબર 11. ઓકે. હવે જુઓ મુખ્ય ઓફિસે પોતાની શાખાને વર્ષ દરમિયાન
4375 પેટા રોકડ માટે મોકલ્યા. વર્ષની શરૂઆતમાં અને આખરના પાસે પેટા રોકડ આપણને કેટલી આપેલી હતી? શરૂઆતની 1225 અને આખરની કેટલી હતી? આપણને આપેલી 350. તો શાખાના પરચુરણ ખર્ચા કેટલા? હવે જુઓ દાખલાની અંદર આપણે આમાં તમને બે એમસીક્યુ ઓલરેડી કરી દીધા છે. હવે જ્યારે તમારે પરચુરણ ખર્ચ શોધવાનો હોય ત્યારે શું કરવાનું? મુખ્ય ઓફિસ જોડેથી જે પૈસા મળ્યા હોય તે અને શરૂઆતના જે પેટા રોકડ હોય બંનેનો સરવાળો કરી અને આખરની પેટા રોકડ શું કરી દેવાની? માઈનસ. તો ડાયરેક્ટલી આપણે કરીએ કોઈ ખાતું બનાવ્યા વગર. ખાતું બનાવતા મેં તમને શીખવાડી દીધું છે. 4375 વત્તા 1225. 4375 વત્તા આપણે કેટલા કરીશું? 1225. તો અહીંયા લખીશું આપણે એમસીક્યુ નંબર 11. 4375 રૂપિયા શાખા પરથી મળ્યા પ્લસ કેટલા કરવાના છે દાખલાની અંદર? 1225 રૂપિયા શરૂઆતની બાકી હતી પેટા રોકડની 1225. આ બંનેનો સરવાળો કરો એટલે તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર કરી શકો. 5 ને 5 10 વધી આવી 1, 7 ને 2 9 ને 10 વધી આવી 1, 3 ને 1 4 ને 2 6 5600 અને એની અંદરથી આખાની બાકી શું કરતો? માઈનસ 350 એટલે જવાબ કેટલો આવશે? 5250 રૂપિયા એ પરચુરણ ખર્ચા કહેવાશે. કેટલા રૂપિયા? 5250 રૂપિયા. ચલો નેક્સ્ટ એમસીક્યુ છે એમસીક્યુ નંબર 12. એની અંદર આપણને દાખલામાં શું આપેલું છે? સત્તા અને જવાબદારીની વ્યાપની દ્રષ્ટિએ કયા પ્રકારની શાખા પોતાનો સ્વતંત્ર વાર્ષિક હિસાબો તૈયાર કરે છે? સત્તા અને જવાબદારીના વ્યાપની દ્રષ્ટિએ કયા પ્રકારની શાખા પોતાના સ્વતંત્ર વાર્ષિક હિસાબો તૈયાર કરે છે? તો સ્વતંત્ર શાખા. કઈ આવે? સ્વતંત્ર શાખા. 13મા નંબરનો દાખલાની વાત કરીએ તો 13મા નંબરનો દાખલો જે આવ્યો છે એ આપણે ઓલરેડી એવા દાખલા કરી દીધા છે અને ડાયરેક્ટલી સીધી રીતે કરીશું. તારીખ 1/4/2010 ના રોજ ફર્નિચરની બાકી 1,80,000 છે જે શાખાએ 1/10/2009 ના રોજ મોકલેલ છે એટલે 6 મહિના પહેલા મોકલેલ છે. 31 માર્ચ 2011 ના રોજ 20% લેખે સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણાય છે. આખા વર્ષનો જો 20% હોય 6 મહિના પહેલા ખરીદેલો હોય 6 મહિનાનો કેટલો થશે? 10%. 31 માર્ચ 2011 ના રોજ શાખાના ચોપડે ઘસારા બાદ કિંમત કેટલી કહેવાય? તો આપણે ડાયરેક્ટલી કરીશું આની અંદર. એમસીક્યુ નંબર 13 ની અંદર જુઓ એની મૂળ કિંમત શોધવી હોય તો તમારે શું કરવાનું? જે 6 મહિના પહેલા ખરીદી લેલે 6 મહિના બાદની કિંમત કેટલી આપેલી? 1,80,000 ગુણ્યા કેટલા કરવાના? 100. 6 મહિનાનો ઘસારો આખા વર્ષનો 20% તો 6 મહિનાનો કેટલો થશે? 10. 100 માંથી 10 માઈનસ કરો એટલે કેટલા આવે? 90. તો 1,80,000 ભાગ્યા 90 ગુણ્યા આપણે 100 કરીએ એટલે કેટલો જવાબ આવે? 2 લાખ રૂપિયા. હવે આપણને 1,80,000 રૂપિયા બાકી આપેલી છે એના પછી આપણે એક વર્ષનો ઘસારો ગણીશું. 1 લાખનો ઘસારો એટલે કેટલા? 2 લાખના કેટલા ટકા કરવામાં આવશે? દાખલાની અંદર 20%. તો 2 લાખના આપણે જો 20% કરીએ તો કેટલો જવાબ આવે? ચોકડા મેંડુ 40,000. તો ઘસારા બાદ કિંમત એક વર્ષ પછી કેટલી કહેવાય? 1,40,000. જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આપણને જવાબ મળી જશે 1,40,000. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું કે મુખ્ય ઓફિસ તેની શાખાની મૂળ કિંમત પર 25% ચડાવીને ભરતીયા કિંમતે માલ મોકલે છે તો તેનાથી નફો ભરતીયા કિંમતના કેટલા હોય? હવે તું આ હું તમને ટેબલ બતાવી દઉં છું. કદાચ જે વિદ્યાર્થીઓ આગળનો વિડિયો ન જોયો હોય તો એની અંદર યાદ રાખવાનું હંમેશા કોઈ પણ ટકાવારી હોય. એક હોય મૂળ કિંમત. એક કઈ કિંમત હોય? મૂળ કિંમત. એક ભરતીયા કિંમત કહો કે એની વેચાણ કિંમત કહો, બંને મતલબ સરખું હોય. જો દાખલાની અંદર આપણને મૂળ કિંમતના કેટલા ટકા કીધા હોય? 20%. મૂળ કિંમતના 20% તો ભરતીયા કિંમતના કેટલા થાય? 16.66%. જો મૂળ કિંમતના 25% કીધા હોય તો ભરતીયા કિંમતના કેટલા ટકા કહેવાય? 20% કહેવાય. જો મૂળ કિંમતના આપણને 33.33% કીધા હોય તો ભરતીયા કિંમતના કેટલા ટકા કહેવાય? 25%. જો આપણને મૂળ કિંમતના 50% કીધા હોય તો ભરતીયા કિંમતના કેટલા કહેવાય? 33.33%. અને જો મૂળ કિંમતના આપણને 100% કીધા હોય તો ભરતીયા કિંમતના કેટલા કહેવાય? 50%. આ તમારે યાદ રાખવાનું. મૂળ કિંમતના 20% તો ભરતીયા કિંમતના કેટલા? 16.66%. આ તમારે ટેબલ યાદ રાખવાનું. ઓકે તો અહીંયા દાખલાની અંદર મૂળ કિંમતના કેટલા ટકા કીધા છે? 25%. તો ભરતીયા કિંમતના કેટલા ટકા હોય? 20%. જોઈ લો અહીંયા આપણે લખ્યું છે મૂળ કિંમતના 25% તો ભરતીયા કિંમતના કેટલા ટકા? 20%. એવું પણ પૂછી શકે ભરતીયા કિંમતના 20% તો મૂળ કિંમતના કેટલા ટકા કહેવાય? 25% કહેવાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું ક્વેશ્ચન નંબર 15. એની અંદર આપણને દાખલામાં શું આપેલું છે કે શાખાએ ચૂકવેલ પરચુરણ ખર્ચની રકમ શોધવા માટે નીચેનું ખાતું બનાવવામાં આવે છે. પેટા રોકડ ખાતું. શાખાએ મોકલેલ ચૂકવેલ પરચુરણ ખર્ચની રકમ શોધવા માટે આપણે કયું ખાતું બનાવીએ છીએ? પેટા રોકડ ખાતું. પરતંત્ર શાખામાં સ્વતંત્ર શાખાની સરખામણીએ સત્તાનું વિકેન્દ્રીકરણ કેવું હોય છે? વધુ હોય છે.
ઓકે, હવે જુઓ એવન એવા દાખલા જ આવે છે આની અંદર 17મા નંબરનો MCQ જુઓ કે મુખ્ય ઓફિસે શાખાને વર્ષ દરમિયાન 3000 ની પેટા રોકડ મોકલ્યા. વર્ષની શરૂઆતમાં અને અંતે શાખા પાસે કેટલા રૂપિયા હતા? 800 અને 550. તો પરચુરણ ખર્ચ કેટલું કહેવાય? તો શરૂઆતમાં જે હતા એ મુખ્ય ઓફિસ જોડેથી મળ્યા એનો સરવાળો કરી દો અને એની અંદરથી આખરના શું કરી દો? માઈનસ કરી દો. અથવા તમને ખાતું બનાવતા મેં આગળ શીખવાડ્યું છે. તો નેક્સ્ટ છે આપણને જો શરૂઆતમાં આપણને કેટલા આપેલા છે? 800 રૂપિયા. મુખ્ય ઓફિસ જોડેથી કેટલા મળ્યા? 3000. તો એનો મતલબ પેટા રોકડમાં કેટલા થઈ ગયા? 3800. એની અંદરથી હજુ 5550 રૂપિયા પડ્યા. એનો મતલબ કેટલા? 3250 રૂપિયા પરચુરણ ખર્ચ માટે વપરાઈ ગયા. તો એનો જવાબ કેટલો આવશે? 3250 રૂપિયા. જુઓ તમે આ MCQ ની અંદર જોયા છે મોસ્ટ ઓફ બે પેટર્નના દાખલા પૂછાય છે, ઘસારાનો અને પેટા રોકડનો. તો એ બે દાખલા તમારે વ્યવસ્થિત કરવાના રહેશે. 18મા નંબરના દાખલાની અંદર વાત કરીએ તો આપણને શું આપેલું છે? એ ઘસારાનો દાખલો છે, 6 મહિના વાળો. 1/4/2011 ના રોજ ફર્નિચરની બાકી 90000 છે, જે શાખાએ તારીખ 1/10/2010 ના રોજ મોકલેલ છે. તારીખ 31/3/2012 ના રોજ 20% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે. 31 માર્ચ 2012 ના રોજ શાખાના ચોપડે ઘસારા બાદ કિંમત કેટલી કહેવાશે? જુઓ તો 1/4/2011 ના રોજ આપણને જે બાકી આપેલી છે એ બાકી આપણે કેટલા મહિના પહેલા ખરીદેલી છે? 6 મહિના પહેલા. કેટલા મહિના પહેલા? તો એ MCQ ની ગણતરી હું અહીંયા કરીને તમને બતાવી દઉં. 6 મહિના પહેલા એની કિંમત કેટલી આપેલી છે આપણને દાખલાની અંદર? 1/4/2011 ના રોજ 90000 રૂપિયા. એની મૂળ કિંમત શોધવી હોય તો 90000 ગુણ્યા 100 ભાગ્યા આપણને 20% ઘસારો કીધો. 6 મહિનાનો કેટલો થશે? 10%. એટલે 10% માઇનસ કરો તો આપણને મૂળ કિંમત કેટલા રૂપિયા મળે? 1 લાખ રૂપિયા મળે. કેટલા રૂપિયા? 1 લાખ. હવે જુઓ 1/4/2011 ના રોજ આપણને બાકી કેટલી આપેલી? 9000 રૂપિયા. 1/4/2011 ના રોજ કેટલી આપેલી? 90000 રૂપિયા. એની અંદરથી આપણે એક વર્ષનો ઘસારો માઇનસ કરીશું, કેમ કે આપણને દાખલામાં 1/4/2012 ની બાકી શોધવાની કીધી છે. તો અહીંયા આપણને મૂળ કિંમત કેટલી મળી? 1 લાખ. 1 લાખના કેટલા ટકા? આખા વર્ષનો ઘસારો 20%. તો 1 લાખના 20% કરીશું તો 1 લાખના 20% જવાબ કેટલો આવશે? હા, 1 લાખના 20% આપણે કરીશું તો આપણો જવાબ કેટલો આવશે? 1 મિનિટ. હા, 1,20,000 ના 20% કરીશું તો આપણો જવાબ કેટલો આવશે? 20000. 90000 માંથી 20000 ઘસારો માઇનસ કરો એટલે એ તારીખની બાકી આપણે કેટલી કહેવાશે? 7/7/70,000. તો જવાબ કેટલો આવશે આપણો? 70000. 19મા નંબરનો MCQ પાછો પેટા રોકડની વાત કરી છે. અહીંયા 19મા નંબરના MCQ માં દાખલામાં આપણને શું આપેલું? જુઓ પેટા રોકડની શરૂઆતની બાકી 500 રૂપિયા, આખરની બાકી 250 રૂપિયા. મુખ્ય ઓફિસ પાસેથી પેટા રોકડ માટે કેટલા રૂપિયા મળ્યા? 350. તો પરચુરણ ખર્ચ કેટલા કહેવાય? તો શરૂઆતની બાકી 500 અને પેટા રોકડ 850 થયા. 850 માંથી આપણે આખરની બાકી 250 માઇનસ કરો તો જવાબ કેટલો આવશે તમારો? 600 રૂપિયા. ઓકે, હવે એક નવો દેવાદાર ખાતું તમારે યાદ રાખવું પડશે. કયું ખાતું? દેવાદાર ખાતું. દેવાદાર ખાતાનો બી MCQ તમને પૂછાઈ શકે છે. એ રીતે અહીંયા 20મા નંબરના MCQ માં આપેલું છે. તો દેવાદારની શરૂઆતની બાકી 8000 છે, આખરની બાકી 40000 છે. દેવાદારો પાસેથી મળેલ રોકડ એ 17500 છે. ગાલખાત કેટલા રૂપિયા આપેલી છે? 500. તો ઉધાર વેચાણ કેટલું થશે એ શોધવા. તો હવે જો દેવાદારનું ફોર્મેટ તમને અહીંયા બતાવી દઉં છું. દેવાદારનું ફોર્મેટ કેવું હોય છે તે કદાચ તમે ભણ્યા હોય, દાખલા કર્યા હોય તો તમને યાદ હોય. જો ન કર્યા હોય તો યાદ રાખવાનું. કયા વાત કરીએ છીએ આપણે? દેવાદાર ખાતાની. દેવાદાર એ મિલકત કહેવાય કે આપણે જેને ઉધાર માલની વેચાણ કર્યું હોય એવા ગ્રાહકો. તો દેવાદારની શરૂઆતની બાકી ઉધાર બાજુ લખવામાં આવે બાકી આગળ લાવ્યા. બીજું એનું ઉધાર બાજુ લખવામાં આવે ઉધાર વેચાણ. શું લખવામાં આવે? બીજું જો દાખલાની અંદર જે આપેલું હોય ઉધાર વેચાણ. રોકડ વેચાણ ના લખવામાં આવે, કેમ કે રોકડ વેચાણ કરીએ દેવાદાર ના કહેવાય. ઓકે, અહીંયા હવે જમા બાજુ લખવામાં આવે. જો આપણને કોઈ ગાલખાત પડી હોય એટલે કે દેવાદાર પૈસા આપવાનું ના પાડતો હોય અથવા એની નાદાર જાહેર થયો હોય અથવા આપણને એમની જોડેથી કોઈ પણ રોકડ મળી ગઈ હોય અથવા બેંક દ્વારા પૈસા મળ્યા હોય તો બેંક ખાતે પણ લખવામાં આવે અથવા એમને લેણી હુંડી આપેલી હોય તો લેણી હુંડી પણ ખાતે લખવામાં આવે. જે પણ પૈસા આપેલા હોય જમા અથવા એ વેચાણ પરત કરે તો પણ અહીંયા લખવામાં આવે વેચાણ પરત ખાતે. અને છેલ્લે અહીંયા બાકી આગળ લઈ ગયા એટલે એની આખરની બાકી આગળ લઈ ગયા. આ યાદ રાખવાનું. તો આપણને આ દાખલાની અંદર વાત કરીએ તો આ દાખલાની અંદર શરૂઆતની બાકી 8000 ને આખરની બાકી આપણને દાખલામાં કેટલી આપેલી છે? 4000. તો જુઓ શરૂઆતની બાકી કેટલી લખીએ આપણે? 8000 અને આખરની બાકી કેટલી લખી દઈએ? ચોગડા મેંડુ 40000. હવે દાખલાની અંદર આપણને કહેલું છે કે દેવાદારો પાસેથી 17500 રૂપિયા મળેલા અને ગાલખાતના 500 રૂપિયા. તો અહીંયા આપણે ગાલખાતની અંદર કેટલા લખી દઈએ?
500 રૂપિયા અને રોકડમાં કેટલા મળ્યા આપણને 17,500. આ કોઈ બીજી રકમ આપણને દાખલામાં આપેલી નથી. તો આપણે ઉધાર વેચાણ કેટલું થાય? તો જમા બાજુનો સરવાળો કરો. 17,500 ને 500 18,000. 18 ને 40 કેટલા થશે? અહીંયા 58,000. તો આ બાજુ બી સરવાળો કેટલો થવો જોઈએ? આપણે 58,000. 58,000 માંથી 8,000 એના પડ્યા હતા. તો એનો મતલબ આ વર્ષે આપણે એને ઉધાર વેચાણ કેટલા રૂપિયાનું કરેલું હશે? 5 × 25,000 રૂપિયાનું. કેટલા રૂપિયા? 50,000 રૂપિયાનું. ચાલો નેક્સ્ટ એમસીક્યુ છે એમસીક્યુ નંબર 21. મુખ્ય ઓફિસે મોકલેલ પણ શાખાને હિસાબી વર્ષ પૂરું થતા સુધીમાં નહીં મળેલ માલ માર્ગસ્થ માલ ખાતે ઉધારી કોના ખાતે જમા કરવામાં આવે? શાખા ખાતે જમા કરવામાં આવે. એટલે કે હિસાબી વર્ષ પૂરું થતું હોય અને 28 માર્ચના રોજ મુખ્ય ઓફિસે માલ મોકલ્યો હોય પણ 31 માર્ચ સુધી શાખાને ન મળ્યું હોય તો આ માલ રસ્તામાં કહેવાય. તો રસ્તા ખાતું એટલે કે માર્ગસ્થ માલ ખાતું ઉધાર કરી અને શાખા ખાતાને શું કરવામાં આવે? જમા કરવામાં આવે. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો 32મા નંબરનો 32 નંબરનો. ઓકે, જોઈ લઈએ કોઈ એમસીક્યુ રહી તો નથી ગયો ને? ઓકે, 32 નથી. ક્વેશ્ચન ચોપડીની અંદર આપણને ખોટી રીતે આપેલો છે. 21 પછી ડાયરેક્ટ 32 આપેલી દીધેલા છે પણ આપણે અમુક ચોપડીની અંદર મિસપ્રિન્ટ હોય છે. મુખ્ય ઓફિસના પાકા સરવૈયામાં માર્ગસ્થ માલ કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો મુખ્ય ઓફિસના પાકા સરવૈયામાં મુખ્ય ઓફિસે માલ મોકલી તો મુખ્ય ઓફિસ માટે શું કહેવાય? મિલકત કહેવાય. તો તેને મિલકતો બાજુ દર્શાવવામાં આવે છે. 23મો, મુખ્ય ઓફિસે શાખાને વર્ષ દરમિયાન 4500 રૂપિયાની પેટા રોકડ મોકલ્યા. વર્ષની શરૂઆતમાં અને અંતે પેટા રોકડ અનુક્રમે 1200 ને 825 હતી. તો પરચુરણ ખર્ચની રકમ તમને ખબર છે. શરૂઆતની બાકી અને મુખ્ય ઓફિસ જોડેથી મળેલ રકમનો સરવાળો કરો તો એટલે 4500 અને 1200 કેટલા થશે? 5700. 5700 માંથી આપણે 825 માઈનસ કરી તો જવાબ કેટલો આવશે? 4875 રૂપિયા. એ આની અંદર જવાબ કેટલો હશે? 4875. આવા દાખલા આપણે બહુ બધા કરી દીધા છે. એના પછી આપણો નેક્સ્ટ દાખલો છે એમસીક્યુ છે 24મા નંબરનો કે મુખ્ય ઓફિસ શાખાની મૂળ કિંમત પર 50% મુખ્ય ઓફિસ શાખાની મૂળ કિંમત પર 50% નફો ચડાવીને ભરતીયા કિંમતે મોકલેલ છો તો નફો ભરતીયા કિંમતના કેટલા કહેવાય? જો આપણને આપણે એક કોષ્ટક બનાવ્યા તો આગળ કે મૂળ કિંમતના આટલા ટકા તો ભરતીયા કિંમતના કેટલા કહેવાય? તમને બતાવી દઉં છું. હા, મૂળ કિંમતના આપણને કેટલા ટકા? જુઓ, મૂળ કિંમતના 20% હોય તો ભરતીયા કિંમતના 16.16%. મૂળ કિંમતના 25% તો ભરતીયાના 20%. મૂળ કિંમતના 33.33% તો ભરતીયા કિંમતના 25%. મૂળ કિંમતના 50% તો ભરતીયા કિંમતના 33.33%. મૂળ કિંમતના જો 100% હોય તો ભરતીયા કિંમતના કેટલા ટકા ગણવામાં આવે? 50%. તો અહીંયા એમસીક્યુ ની અંદર આપણને કેટલા કીધા છે? મુખ્ય મૂળ કિંમતના 50% તો ભરતીયા કિંમતના કેટલા થશે? 33.33%. જવાબ કેટલો આવશે આપણો? 33.33%. એના પછી નેક્સ્ટ એમસીક્યુ છે શાખા દ્વારા માર્ગસ્થ રોકડ કયા ખાતે જમા કરવામાં આવે? તો મુખ્ય ઓફિસ ખાતે. માર્ગસ્થ માલની હવાલા નોંધ કોના ચોપડે થતી નથી? શાખાના ચોપડે થતી નથી. કેમ કે શાખા જોડે એ હજુ સુધી પહોંચ્યો નથી. શાખાને શરૂઆતનો સ્ટોક 50,000, વેચેલ માલની પડતર 2,50,000 અને આખર સ્ટોક કેટલા રૂપિયા છે? 75,000. તો મુખ્ય ઓફિસેથી મળેલ માલની કિંમત શોધો. મુખ્ય ઓફિસેથી મળેલ માલની કિંમત શોધો. તો એના માટે જુઓ, આપણને શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે? તો શરૂઆતનો સ્ટોક આપણને દાખલાની અંદર 50,000 રૂપિયા આપેલો છે. વેચેલ માલની જે આપણે માલ વેચ્યો એની પડતર કેટલા રૂપિયા આપેલી છે? 2,50,000 રૂપિયા. કેટલા રૂપિયા? 2,50,000 રૂપિયા. એના પછી આપણને સ્ટોક કેટલો આપેલો છે? આખરનો સ્ટોક 75,000 રૂપિયા. કેટલા રૂપિયા? 75,000. તો મુખ્ય ઓફિસ તરફથી મળેલ માલની કિંમત શોધો. હવે જુઓ, મુખ્ય ઓફિસ તરફથી માલની કિંમત શોધવી હોય તો તમે ભણી ગયા છો વેચેલ માલની પડતર. તમને કદાચ યાદ હશે વેચેલ માલની પડતરનું સૂત્ર હું તમને અહીંયા બતાવી દઉં ગણતરી કરીને આની એન્ટ્રી કેવી રીતે મતલબ ગણતરી કેવી રીતે. આ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 27. કયા નંબરનો દાખલો છે? 27 નંબરનો. હવે જુઓ, શાખાને મુખ્ય ઓફિસ જોડેથી જે માલ મળે એને ખરીદી કહેવાય. અને તમે એક સૂત્ર ભણેલા છો, વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા હોય પણ ખરીદીના ખર્ચા નથી આપેલા તો આપણે નથી લખતા અહીંયા માઇનસ આખર સ્ટોક. હવે જુઓ, આ શાખાને મુખ્ય ઓફિસમાંથી માલ મળે એના માટે ખરીદી કહેવાય. શું કહેવાય એને? તો દાખલાની અંદર જોઈ લો કે એમસીક્યુ નંબર 27 ની અંદર આપણને વેચેલ માલની પડતર કેટલી આપેલી છે? 2,25,000. વેચેલ માલની પડતર કેટલા રૂપિયા આપેલી છે? 2,50,000 રૂપિયા
તો અહીંયા વેચેલ માલની પડતરની અંદર લખીશું આપણે 2,50,000 રૂપિયા બરાબર. આપણને દાખલાની અંદર શરૂઆતનો સ્ટોક 50,000 ને આખરનો સ્ટોક કેટલા છે 75,000 રૂપિયા. તો શરૂનો સ્ટોક 50,000 પ્લસ ખરીદી નથી ખબર આપણને માઇનસ આખરનો સ્ટોક કેટલા રૂપિયા 75,000 રૂપિયા. તો જુઓ 2,50,000 માંથી આપણે 50,000 શું કરી દેવાના છે માઇનસ અને પ્લસ કેટલા કરવાના છે 75,000. તો આપણે ખરીદી મળશે. ખરીદી એટલે કે મુખ્ય ઓફિસ તરીકેથી મળેલો માલ એટલે જવાબ કેટલો આવશે રૂપિયા 2,75,000. 2,75,000 રૂપિયા જવાબ આવશે. એના પછી આપણો નેક્સ્ટ એમસીક્યુ છે. એ નેક્સ્ટ એમસીક્યુ ની અંદર આપણને શું આપેલું છે કે 1/4/2013 ના જો ઘસારાવાળો દાખલો છે પાછો. 1/4/2013 ના રોજ ફર્નિચરની બાકી 1,80,000 છે જે શાખાને 1/10/2012 ના રોજ મોકલેલ છે 6 મહિના પહેલા. 31/3/2014 ના રોજ 20% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય. આખા વર્ષનો જો કેટલો હોય આખા વર્ષનો 20% તો 6 મહિનાનો કેટલો થશે 10%. તારીખ 31 માર્ચ 2014 ના રોજ શાખાના ચોપડે ઘસારા બાદ કિંમત શોધો. આ એમસીક્યુ ઓલરેડી આગળ આવી ગયો છે. એમસીક્યુ નંબર કયો છે 28. હું તમને ગણાઈ લઉં છું છતાં પણ તો જુઓ સૌથી પહેલા 28મા નંબરના એમસીક્યુ માં આપણે મૂળ કિંમત શોધવી પડશે. મૂળ કિંમત આપણને જે ફર્નિચરની કિંમત આપેલી છે 1,80,000 એની અંદર 6 મહિનાનો ઘસારો ગણાયેલો છે. મૂળ કિંમત આપણે 100 રૂપિયા ધારી 6 મહિનાનો ઘસારો માઇનસ કરો કેટલા રૂપિયા થાય 90 રૂપિયા. તો એનો જવાબ કેટલો આવશે એની મૂળ કિંમત 2 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? હવે આપણને બાકી કેટલા રૂપિયા આપેલી છે 1,80,000 એની અંદરથી આ ઘસારો શું કરવાનો 1 વર્ષનો માઇનસ. તો આપણે અહીંયા 2 લાખના કેટલા ટકા કરવાના 20%. 2 લાખના કેટલા ટકા કરવામાં આવશે અહીંયા 20%. 2 લાખના 20% કરીશું એટલે જવાબ કેટલો આવશે આપણો 40,000. તો બાકી કેટલી વધશે 1,40,000 રૂપિયા ફર્નિચરની કિંમત કેવા કેટલા રૂપિયા 1,40,000. 1,40,000 રૂપિયા. નેક્સ્ટ એમસીક્યુ છે કે દેવાદાર પદ્ધતિમાં શાખા ખાતું એ વ્યક્તિ ખાતું છે. એ આગળ આવી ગયું છે. દેવાદાર પદ્ધતિમાં શાખા ખાતું કેવું કહેતું છે વ્યક્તિ ખાતું. જ્યારે મુખ્ય ઓફિસ શાખાની મિલકતોનું ખાતું રાખતી હોય ત્યારે મિલકતો પર ઘસારાની રકમ મુખ્ય ઓફિસના ચોપડે નફા નુકસાન ખાતે ઉધાર થાય છે. સ્વતંત્ર શાખા માટે મુખ્ય ઓફિસ ખાતું એ મૂડી ખાતું કહેવાય. એ આગળ એમસીક્યુ આવી ગયું છે. નીચેનામાંથી કઈ શાખા પોતાના અલગ વાર્ષિક હિસાબો બનાવે છે? તો સ્વતંત્ર શાખા. સ્વતંત્ર શાખાના ચોપડે માર્ક્સના રોકડની અસર ખાલી જગ્યા થાય છે મુખ્ય ઓફિસ ખાતે જમા થાય છે. ઓકે લાસ્ટ એમસીક્યુ છે આપણો 39 નંબરનો કે પેટા રોકડની શરૂઆતની બાકી 750 આખરની બાકી 375. મુખ્ય ઓફિસ તરફથી મળેલ પેટા રોકડ 1,525 હોય તો પેટા રોકડ ખર્ચ કેટલો કહેવાય? તો શરૂઆતની બાકી અને મુખ્ય ઓફિસ જોડેથી જે માલ મળેલો હોય એ બંનેનો સરવાળો કરીશું આપણે. એટલે કે 750 + 1,525 ની અંદરથી આખરની બાકી શું કરી દેવાની માઇનસ કરી દેવાની એટલે જવાબ આવશે એનો 1,900. આના ઓલરેડી આપણે આગળ ખાતું જોઈ લેવું છે. ઓકે તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નેક્સ્ટ એમસીક્યુ સાથે.